ગરબાડા જેસાવાડાનો ગુજરાતમાં પ્રખ્યાત ગોળ ગધેડાનો મેળો ભરાયો। મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી। ગરબાડા તાલુકામાં ગુજરાત રાજ્યમાં પ્રખ્યાત જેસાવાડા ગોળ ગધેડાનો મેળો વર્ષોની પરંપરા પ્રમાણે હોળીના તહેવાર બાદ દાહોદ જિલ્લામાં ખૂબ લોકપ્રિય તહેવાર માનવામાં આવે છે। હોળીની ઉજવણી બાદ ચૂલચાડીઓ અને આજે જેસાવાડા ખાતે છઠનો ગોળ ગધેડાનો મેળો યોજાયો। આજના ગોળ ગધેડાના મેળામાં હજારોની સંખ્યામાં જોવા માટે આજુબાજુના લોકો ઉમટી પડ્યા। ગોળ ગધેડાના મેળાનું આયોજન ગામના કટારા પરિવારના પૂર્વજો કરતા આવ્યા છે, તેમ પેઢી દર પેઢી આજે પણ ગોળ ગધેડા મેળાની પરંપરા જાળવી રાખવામાં આવી છે। ગોળ ગધેડો 15 મીટરના લાકડાના બંબુ પર બાંધવામાં આવે છે। ગોળ ગધેડાની પૂજા આરતી બાદ 15 મીટર ઊંચા લાકડા પર બાંધવામાં આવેલી ગોળની પોટલી છોડવા યુવાનોની લાઈન લાગી। પોટલી છોડવા માટે યુવાનોની પડાપડી જોવા મળી। પૂર્વજોની માન્યતા પ્રમાણે જે પણ ગોળની પોટલી છોડવામાં પહેલો નંબર લાવે અને પોટલી છોડે તેને ઇનામ અને સારા ઘરની કન્યા મળતી હોય અને નસીબદાર યુવાનોને આ પોટલી છોડવામાં સફળતા મળે છે। ગોળની પોટલી છોડવા માટે યુવાનોએ લાકડા પર લગાવેલા ઓઇલ તેલવાળા લાકડામાં લપસી જતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો। એક પર એક ચડીને નસીબદાર યુવાનો પોટલી છોડવામાં સફળતા પ્રાપ્ત કરે છે તેવી પૂર્વજોની માન્યતા આજે પણ જોવા મળી। આજે જેસાવાડા ગોળ ગધેડાના મેળામાં ઢોલ સાથે દાહોદ લોકસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ, ચંદ્રિકાબેન બારિયા, કોંગ્રેસ કાર્યકરો ઢોલ સાથે રમતા જોવા મળ્યા હતા। આજના મેળામાં દૂર દૂરથી ધંધા માટે મોટી સંખ્યામાં દુકાનો પર લોકો ખરીદી કરતા જોવા મળ્યા। સૌથી વધારે શેરડી ખાવા માટે ભારે ખરીદી કરતા જોવા મળ્યા। આજના ગોળ ગધેડાના મેળામાં ભરપૂર યુવાનોએ સવારથી સાંજ સુધી આનંદ માણ્યો। ગોળ ગધેડા મેળાનું કટારા પરિવાર દ્વારા જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ વહીવટી તંત્રએ પણ સારી રીતે ફરજ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। પૂર્વજોના વાયકા પ્રમાણે વર્ષમાં એક જ વાર ગોળ ગધેડા મેળાનું આયોજન કરવામાં આવે છે અને આ ગોળ ગધેડાનો મેળો આખા ગુજરાત રાજ્યમાં પ્રખ્યાત વખણાય છે। આખા દાહોદ જિલ્લાના યુવાનો જેસાવાડા ગોળ ગધેડાના મેળાનો આનંદ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ। જેસાવાડા ખાતે ગોળ ગધેડાના મેળાની અંદર કેવી જે આદિવાસી પરંપરાના જે મેળામાં કેવી મજા આવી? આદિવાસી પિલર પર બાંધ્યો હતો અને મારી બે દીકરીઓના સોટી ખાતા ગોળનો દંડો લઈ આવ્યા। એટલે એના પછી નાચે છે, ઝૂમે છે, હોળીનું પર્વ મનાવ્યું એના અને આપણા ખેતરોમાંથી અનાજ પણ ઘરમાં આવ્યું, એટલે લોકો ખુશ છે અને એક જાતનું કે ઉજવણી કરી। બેન, આપ દાહોદ 2024ની ચૂંટણીના જે લોકસભા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છો, ત્યારે આ વખતનો ચૂંટણીનો સિનેરિયો કેવો રહેશે બેન? આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સંગઠન છે, ઇન્ડિયા ગઠબંધન થકી કોંગ્રેસ પાર્ટીએ મને ઉમેદવાર બનાવી છે। અમે બધા જ બહેનો બધા ભેગા થઈ અને બિલકુલ 1 લાખ કરતાં વધારે વોટોથી લોકોના દિલમાં અમારું સ્થાન છે। અમે જ્યાં જઈએ છીએ ત્યાં અમને સારો પ્રતિભાવ મળે છે, આવકાર